ચેક રિટર્નના એક મહત્વપૂર્ણ કેસમાં ભરૂચ કોર્ટે આરોપી સામે કડક વલણ અપનાવી 2 વર્ષની સાદી કેદ તથા ચેકની બમણી રકમનો દંડ ફટકાર્યો છે. ફરિયાદીએ તારીખ 5/9/2019 રોજ આરોપીઓને 11,36,549ની કિંમતનું ગોલ્ડ વેચાણ અર્થે આપ્યું હતું. આ વ્યવહાર અંગે સી પોપટલાલ જ્વેલર્સના લેટર પેડ પર આરોપી નંબર 3 રવિ ચોકસીએ ગોલ્ડ આપનારનું નામ, તારીખ, ગોલ્ડનું વજન તથા કુલ રકમની સંપૂર્ણ વિગતો લખી આપી હતી. આ બિલ પર આરોપી નંબર 2 મુકેશ જયેન્દ્રભાઈ ચોકસીએ તારીખ 19/9/2019 રોજ સહી કરી હતી. આ સમગ્ર વ્યવહાર પેટે 5 લાખ રોકડા ચૂકવવામાં આવ્યા, જ્યારે બાકી રહેલી 6,36,540ની રકમ સામે 6 લાખનો ચેક આપવામાં આવ્યો. ફરિયાદીએ ચેક બેંકમાં જમા કરતા તે એકાઉન્ટ બ્લોકના શેરા સાથે પરત ફર્યો હતો. ત્યારબાદ આરોપીઓને વકીલ મારફતે લીગલ નોટિસ પાઠવવામાં આવી, જે શરૂઆતમાં બિનબજવણી પરત આવી હતી. બાદમાં કોર્ટ મારફતે નોટિસની બજવણી થતા આરોપીઓ કોર્ટમાં હાજર થયા હતા, પરંતુ ગુનાની કબૂલાત ન કરતા પ્લી લેવામાં આવી હતી. કેસ દરમિયાન ફરિયાદી પક્ષ તરફથી જરૂરી દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે આરોપી પક્ષ તરફથી કોઈ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા. ફરિયાદી પક્ષના વકીલ ચંદ્રકાંત રતિલાલ 40,000 વાલાએ મૌખિક તેમજ લેખિત દલીલો સાથે સંબંધિત સાઇટેશનો રજૂ કર્યા હતા. બંને પક્ષોની દલીલોને પુરાવાઓને ધ્યાનમાં લઈ ભરૂચના 3જા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તારીખ 17/1/2026ના રોજ ચુકાદો જાહેર કર્યો હતો. કોર્ટના હુકમ મુજબ આરોપી નંબર 2 મુકેશ જયેન્દ્રભાઈ ચોકસીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ દોષિત ઠરાવી 2 વર્ષની સાદી કેદ તથા ચેકની બમણી રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડ ન ભરવામાં આવે તો 6 માસની વધારાની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે, જ્યારે આરોપી નંબર 1 અને આરોપી નંબર 3 રવિ મુકેશભાઈ ચોકસીને પુરાવાના ભાવે નિર્દોષ ઠરાવી મુક્ત કરવામાં આવ્યા છે. તેમજ દંડની રકમ ભર્યા બાદ ફરિયાદીને વળતર રૂપે ચેકની રકમ ચૂકવવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે. ચેક બાઉન્સ કેસમાં કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદાથી चेक बाउंसના આરોપીઓમાં ફફડાટ ફેલાયો છે. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है, तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी।